નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 4 ની પૂર્ણાહુતિ કરી. ચેપ્ટર નંબર 4 માં આપણે છેલ્લે વર્ગ સસ્તન એના વિશે સમજ્યા. ઓકે, ચેપ્ટર નંબર 5 એ ઓલરેડી ચાલી ચૂકેલું છે અને ચેપ્ટર નંબર 6 એને હાલ પૂરતું આપણે અભ્યાસમાંથી બાકાત કરવામાં આવેલું છે, જે તમે કદાચ જાણી ગયા હશો. આખું ચેપ્ટર એ બાકાત કરેલું છે, જે 30% કોર્સ ઘટાડ્યો છે તેની અંદર. ઓકે, એટલે આપણે એ ચેપ્ટર એ થોડું પછીથી સમજીશું, એને આપણે ચલાવીશું પરંતુ પછીથી ચલાવીશું. એટલે હવે આપણું જે ક્રમસર જે ચેપ્ટર આવે છે, ક્રમબદ્ધ જે ચેપ્ટર આવે છે એ છે ચેપ્ટર નંબર 7. ઓકે, આ ચેપ્ટર નંબર 7 એનું ટાઇટલ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. પ્રાણીઓમાં રચનાકીય આયોજન. ઓકે, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. આ ચેપ્ટરમાં આપણે શું સમજીશું વિદ્યાર્થી મિત્રો? તો ફર્સ્ટ ઓફ ઓલ આ ચેપ્ટરમાં આપણે સમજીશું કે પેશી કોને કહેવાય, પેશીની વ્યાખ્યા. બીજું, માનવ શરીરની અંદર કયા કયા પ્રકારની પેશી આવેલી છે તે. 4 પ્રકારની પેશી માનવ શરીરની અંદર આવેલી છે તેના વિશે સમજીશું અને ત્યારબાદ આપણે એ દરેક પેશી વિશે ડિટેલમાં સમજીશું અને એ પછી આ ચેપ્ટરની અંદર બીજા 3 પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે. એક અળસિયું ફેરેટીમા પોસ્ટ્યુમા, બીજું વંદો ફ્લેરીપ્લેનેટા અમેરિકાના અને ત્રીજું દેડકો રાના ટાઇગરીના. એમાંથી વંદો જે છે એ પણ પાછો અભ્યાસક્રમમાંથી બાકાત કરેલો છે, એટલે ખાસ અળસિયું અને દેડકો એના ઉપર આપણે ફોકસ વધારે કરીશું. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું ટાઇટલ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. ઓકે, આપણે જાણીએ છીએ કે કોષોની સંખ્યાને આધારે સજીવ મુખ્ય 2 પ્રકારના છે, એકકોષી અને બહુકોષી. ઓકે, એકકોષી સજીવો જેવા કે તમે આખી સૃષ્ટિ ભણીને આવ્યા, સૃષ્ટિ પ્રોટિસ્ટા. ઓકે, જેની અંદર એકકોષી સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થતો હતો. તો એકકોષી સજીવો જે છે એ પોતાના આવશ્યક બધા જ કાર્યો, જેમ કે પાચન, શ્વસન, પ્રજનન, ઉત્સર્જન, અભિસરણ વગેરે, આ બધા જ કાર્યો એ માત્ર એક જ કોષ દ્વારા કરતા હોય છે. એક જ કોષ એ આ બધા કાર્યો કરવા માટે જવાબદાર હોય છે. ઓકે, કારણ કે એમના પાસે એક જ કોષ છે, એમનું શરીર એક જ કોષનું બનેલું છે. પરંતુ સામે બહુકોષી સજીવો એવા છે કે જેની અંદર ઘણા બધા કોષો હોય છે અને આ ઘણા બધા કોષો એ ભેગા મળી અને ચોક્કસ કાર્યો કરવા માટે અલગ રચનાનું નિર્માણ કરતા હોય છે, જે રચના ઇઝ ઇક્વલ ટુ પેશી, ટિશ્યુ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો પ્રસ્તાવનાની અંદર જે ચર્ચા કરેલી છે એ ચર્ચા આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. એકકોષી સજીવોમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન, પ્રજનન એ એક જ કોષ દ્વારા સંપન્ન થતા હોય છે. સરળ છે, આ એક જ કોષ છે એમના પાસે, એટલે સ્વાભાવિક રીતે એના દ્વારા જ આ બધા કાર્યો એ સંપન્ન કરશે. ઓકે, જ્યારે બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરની મૂળભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રીતે પૂર્ણ થતી હોય છે. બહુકોષી સજીવોમાં આ બધી જટિલ પ્રક્રિયાઓ કોષોના જુદા જુદા સમૂહ દ્વારા, જેને જ આપણે પેશી તરીકે ઓળખવાના છે, હમણાં આપણે જોઈએ છીએ પેશી કોને કહેવાય, પરંતુ બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો માટે કોષોના સમૂહ એ જુદી જુદી રચનાઓ બનાવતા હોય છે. ઓકે, હાઇડ્રા જેને આપણે ભણીને આવ્યા છે, હાઇડ્રા જેને જળવ્યાળ કહેવાય છે, બરોબર, જે કોષાંતરી સમુદાયનું પ્રાણી છે, એનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે. કારણ કે હાઇડ્રા કોષાંતરી સમુદાયનું પ્રાણી છે અને કોષાંતરી સમુદાયમાં આપણે જાણ્યું કે આયોજન સ્તર જે છે એ પેશી સ્તરીય આયોજન છે. મતલબ કે સૌપ્રથમ પેશી બનવાની શરૂઆત એ કોષાંતરી સમુદાયના પ્રાણીઓથી થતી હોય છે. તો એ હાઇડ્રાનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે, જેમાં પ્રત્યેક પ્રકારમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે. That means આ પ્રકારના કોષો હજારો છે, આ પ્રકારના કોષો હજારો છે. That means કે અમુક ચોક્કસ રચના, કાર્ય અને ઉદ્ભવ ધરાવતા કોષો જે ચોક્કસ પ્રકારના દેખાય છે, એવા કોષો
એ પેશી તરીકે ઓળખાશે, જેની વ્યાખ્યા આપણે હમણાં જોઈએ છે. ઇન શોર્ટ, આપણે આ બધી જ બાબતો, આ બધી જ ચર્ચાઓ એ છેવટે એક જ વ્યાખ્યા તરફ લઈ જાય છે, જે વ્યાખ્યાને પેશી તરીકે ઓળખીશું આપણે, પેશી તરીકે એને સમજીશું. ધ્યાન આપીશું હવે કે મનુષ્યનું શરીર એ અબજો કોષોનું બનેલું હોય છે, જે વિભિન્ન કાર્યો પૂર્ણ કરે છે. સરળ છે. બહુકોષી સજીવોમાં સમાન કોષોના સમૂહ આંતરકોષીય ઘટકો સાથે ચોક્કસ કાર્ય કરે છે. કોષોનું આવું સંગઠન પેશી તરીકે ઓળખાય છે. આંતરકોષીય ઘટકો એટલે કોષોની વચ્ચે આવેલા દ્રવ્યો, જે આપણે આગળ ડિટેલમાં સમજીશું. પરંતુ આવું સંગઠન પેશી તરીકે ઓળખાય છે. એક્ચ્યુઅલી આ પેશીની વ્યાખ્યા જે છે એના કરતાં એક સારી અને પરફેક્ટ વ્યાખ્યા મેં અહીંયા નીચે લખેલી છે, જે બુકની અંદર આપેલી નથી, પરંતુ ખાસ આ વ્યાખ્યા જ આપણે એપ્લાય કરીશું જ્યારે પણ પેશી વિશે લખતા હોઈએ, જ્યારે પણ પેશી વિશે સમજતા હોઈએ. આ વ્યાખ્યા જ આપણે લખીશું. પેશી એટલે રચના, કાર્ય અને ઉદ્ભવની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતા કોષોનો સમૂહ. ફરીથી બોલી રહ્યો છું. પેશી એટલે રચના, કાર્ય અને ઉદ્ભવની દ્રષ્ટિએ સામ્યતા ધરાવતા કોષોનો સમૂહ. એટલે કે સમાન રચના, સમાન કાર્ય અને સમાન ઉદ્ભવ ધરાવતા કોષોનો સમૂહ એને પેશી તરીકે ઓળખવામાં આવે છે, ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ શબ્દ પ્રાણી પેશી, વનસ્પતિ પેશી, પેશીવિદ્યા વગેરે કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો, હવે એ સમજીએ આપણે. તો સૌપ્રથમ પ્રાણી પેશી શબ્દ બાયચેટ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. બાયચેટ, BICHAT, બાયચેટ. વનસ્પતિ પેશી શબ્દ સૌપ્રથમ એન ગ્ર્યુ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. GREW, N. Grew નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. પેશી વિદ્યા શબ્દ એ મેયર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. અને બાયચેટ નામના વૈજ્ઞાનિકને પેશી વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આટલા વૈજ્ઞાનિકો જે બુકમાં નથી આપેલા, પરંતુ જાણવા માટે હું અહીંયા લખી રહ્યો છું કે પ્રાણી પેશી શબ્દ બાયચેટ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. વનસ્પતિ પેશી શબ્દ એન ગ્ર્યુ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. પેશી વિદ્યા શબ્દ મેયર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. અને આ બાયચેટ નામના વૈજ્ઞાનિકને પેશી વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યાર પછી સમજીએ તો બધા જટિલ પ્રાણીઓનું શરીર એ માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું હોય છે. બધા જ જટિલ પ્રાણીઓ એમનું શરીર આ 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું હોય છે, જેને પ્રાણી પેશી કહે છે. ઓકે, આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રામાં અને ભાતમાં, ભાત એટલે પેટર્ન, માત્રા એટલે ક્વોન્ટિટી, ચોક્કસ ક્વોન્ટિટીમાં, અને ભાત એટલે પેટર્ન, ચોક્કસ પેટર્નમાં સંગઠિત થઈ અને અંગોનું નિર્માણ કરતી હોય છે. આપણે જાણીએ છીએ કે કોષો ભેગા થઈ પેશી બનાવશે. અહીં આપણે જોયું, પેશીઓ ભેગી થઈ અંગો બનાવે છે, અંગો ભેગા થઈ અંગતંત્રોનું નિર્માણ કરે છે, અને અંગતંત્રો એ સજીવ શરીરનું નિર્માણ કરે છે. એટલે આ એક આખો ફ્લો ચાર્ટ થયો. ફરીથી બોલી રહ્યો છું કે કોષો, એમાંથી પેશી બની, પેશીમાંથી અંગો બને, અંગોમાંથી અંગતંત્રો બને, અને આ અંગતંત્રો દ્વારા સજીવ શરીરનું નિર્માણ થાય, જટિલ શરીરનું નિર્માણ થાય. ઓકે, તો એ ફ્લોચાર્ટ મુજબ આપણે જોયું કે બધી પેશીઓ એક ચોક્કસ માત્રામાં, એક ચોક્કસ ક્વોન્ટિટીમાં અને એક ચોક્કસ પેટર્નમાં, પેટર્ન એટલે કે ભાત, એની અંદર સંગઠિત થઈ અને અંગોનું નિર્માણ કરતી હોય છે. એટલે કે પેશીઓ દ્વારા અંગો નિર્મિત થતા હોય છે. અને આ અંગો કયા કયા હોઈ શકે, તો એના કેટલાક ઉદાહરણ માત્ર છે કે આ અંગો જેવા કે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ વગેરે. જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ જેવા અંગો આ રીતે પેશીઓના જોડાવાથી બનતા હોય છે, જે ચોક્કસ માત્રામાં સંગઠિત થઈ, ચોક્કસ ભાતમાં સંગઠિત થઈ આવા અંગોનું નિર્માણ કરતી હોય છે. ઓકે, હવે આગળ એક વિધાન લખેલું છે બુકની અંદર. જ્યારે 2 કે 2 થી વધુ અંગો તેમની ભૌતિક
અને અથવા રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા સાથે મળે ત્યારે તે અંગતંત્રનું નિર્માણ કરે છે. ઓકે, અહીં શરત છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, બે અથવા બેથી વધુ અંગો તેમની ભૌતિક અને અથવા રાસાયણિક આંતરક્રિયા, ભૌતિક અને અથવા રાસાયણિક આંતરક્રિયા, ધેટ મીન્સ ફિઝિકલી જોડાયેલા હોઈ શકે અથવા તો કેમિકલી જોડાયેલા હોઈ શકે કે જેથી એ પોતે આંતરક્રિયા કરતા હોય. આંતરક્રિયા ધેટ મીન્સ કે ઇન્ટરેક્શન, ફિઝિકલી ઇન્ટરેક્શન અથવા તો એમનું કેમિકલી ઇન્ટરેક્શન. અંગો ભેગા થઈ અંગતંત્રો બનાવે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એક જ છે કે અંગો ભેગા થઈને અંગતંત્રોનું નિર્માણ કરે. જેમ કે એકદમ સરળ ભાષામાં આપણે સમજીએ તો મુખ, મુખની અંદર જીભ, દાંત, અન્નનળી, પછી જઠર, જઠર પછી નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, આ બધા ભેગા થઈ આ અંગો છે. આ અંગો ભેગા થઈ કયું તંત્ર બનાવશે? તો બટ ઓબ્વિયસ છે કે તે બનાવશે પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ. ઓકે, નાક, નાસિકા કોટર, બાહ્ય નાસિકા છિદ્રો, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, ફેફસા, શ્વાસવાહિકા, શ્વાસવાહિની, વાયુકોષ્ઠો, આ બધું ભેગા થઈ અને કયું તંત્ર બનાવશે? તો બટ ઓબ્વિયસ છે શ્વસન તંત્ર. ઓકે, શુક્રપિંડ, શુક્રવાહિની, અધિવૃષણ નલિકા, શિશ્ન, વૃષણ કોથળી, આ બધું ભેગું થઈ અને કયું તંત્ર બનાવશે? પ્રજનન તંત્ર. નરમાં ઓકે, એની જગ્યાએ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ, ગ્રીવા, પેલ્વિસ, આ બધા પ્રદેશો ભેગા થઈ અને કયું તંત્ર બનાવશે? તો પ્રજનન તંત્ર સ્ત્રીઓમાં. લાઇકવાઇઝ અહીંયા કહેવાનો મતલબ એક જ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા અંગો ભેગા થઈ અને અંગતંત્રોનું નિર્માણ કરતા હોય છે. આ અંગોની જે આંતરક્રિયાઓ છે એ ફિઝિકલી હોઈ શકે કે કેમિકલી હોઈ શકે. ધેટ મીન્સ કે તેઓ ભૌતિક રીતે અથવા રાસાયણિક રીતે આંતરક્રિયા કરી અને અંગતંત્રોનું નિર્માણ કરતા હોય. ઓકે, એટલે ઇન શોર્ટ આપણો જે ફ્લો ચાર્ટ છે એ યાદ રાખીશું કે સૌપ્રથમ નીચે બેઝ ઉપર આવશે કોષો, કોષો એનાથી બનશે પેશી, પેશીથી બનશે અંગ, અંગથી બનશે અંગતંત્ર. ઓકે, ત્યારબાદ હવે આપણે એક અગત્યનું વિધાન સમજવા જઈ રહ્યા છીએ. પેશીના જે કોષો છે, પેશીના કોષો એ રચના અને કાર્યની દ્રષ્ટિએ અસમાન હોઈ શકે. ધેટ મીન્સ કે એમની રચના અને કાર્ય થોડુંક અલગ હોઈ શકે, ચોક્કસ, પરંતુ તે ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન જ હોય. ઉદ્ભવની દ્રષ્ટિએ સમાન જ હોય. ધેટ મીન્સ કે તે આપણા જે ત્રણ ગર્ભસ્તરો છે, બાહ્ય, મધ્ય, અંત, એમાંથી કોઈ એક જ ગર્ભસ્તરમાંથી ઉદ્ભવેલા હોઈ શકે. આ બાબત એ આગળ જતા તમને વધુ સ્પષ્ટ થશે, પણ આ વિધાન અત્યારે યાદ રાખી લેવાનું. ફરીથી બોલી રહ્યો છું કે પેશીના કોષો એ રચના અને કાર્યની દ્રષ્ટિએ અસમાન હોઈ શકે. રચના અને કાર્યની દ્રષ્ટિએ એ અસમાન હોઈ શકે, પરંતુ તે ઉદ્ભવની દ્રષ્ટિએ હંમેશા સમાન જ હોય. મતલબ કે એ જ્યાંથી બન્યા છે એ હંમેશા સેમ જ રહેશે, એ રચના એક જ રહેશે કે જેમાંથી એ નિર્માણ પામ્યા હોય. ઓકે, આટલી ચર્ચા વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવનાની અંદર કરવામાં આવેલી છે. હવે આપણે સમજવું છે પ્રાણી પેશીઓ કુલ કેટલા પ્રકારની છે, એમના નામ શું છે, બેઝિકલી એ પેશીઓ ક્યાં આવેલી હોય અને એમને ઇંગ્લિશમાં શું કહેવાય છે. ઓકે, પ્રાણી પેશીઓ એ મુખ્ય 4 પ્રકારની છે. એનિમલ ટિશ્યુ એ મેઇનલી 4 પ્રકારની છે. ફર્સ્ટ, પહેલો પ્રકાર એને કહેવાય છે અધિચ્છદીય પેશીઓ. અધિચ્છદીય પેશીઓ જેને ઇંગ્લિશમાં એપિથેલિયલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એપિથેલિયલ ટિશ્યુ. ઓકે, આની થોડીક વાત કરી લો, એકદમ બેઝિક આઈડિયા, રફ આઈડિયા. ઓકે, અધિચ્છદીય પેશીઓ એટલે જે તે અંગની, ઓકે, અધિચ્છદીય પેશીઓનો મતલબ થશે જે તે અંગની છત અથવા તળિયામાં આવેલી પેશી. અધિચ્છદીય પેશી, અધિ એટલે ઉપર, મતલબ કે સપોઝ આ કોઈ અંગ છે તેની ઉપર, સૌથી ઉપર અથવા એની આ સૌથી નીચે જે પેશી આવેલી હોય એ અધિચ્છદીય પેશી કહેવાય, એપિથેલિયલ ટિશ્યુ તરીકે ઓળખાય.
ઓકે, ત્યારબાદ બીજા નંબરની પેશી છે સંયોજક પેશી, કનેક્ટિવ ટિશ્યુ. નામ જ છે જુઓ, કનેક્ટિવ ટિશ્યુ, કનેક્શન કરતી પેશી. કનેક્શન એટલે સંયોજન, સંયોજન કરતી પેશી, બે અંગોને એકબીજા સાથે જોડતી અથવા અંગતંત્રોને એકબીજા સાથે જોડતી અથવા પેશીને એકબીજા સાથે જોડતી પેશી, જેને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે, કનેક્ટિવ ટિશ્યુ. ધેટ મીન્સ કે એ બેઝિકલી એક જ કામ કરશે કે જોડાણ કરશે, જોડાણ જેને કનેક્શન કહેવાય છે. ઓકે, આ કનેક્શન સાથે સંકળાયેલી પેશી કનેક્ટિવ ટિશ્યુ છે, જેને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ એકદમ બેઝિક આઈડિયા છે વિદ્યાર્થી મિત્રો, જેની આપણે ખાસ નોંધ લઈશું. અત્યારે આપણે કોઈ પણ પેશી વિશે વાત કરી રહ્યા નથી, જસ્ટ એક ઓવરવ્યૂ તમને આપી રહ્યો છું, બર્ડ આઈ વ્યૂ આપી રહ્યો છું. ઓકે, ત્રીજું છે સ્નાયુ પેશી, મસ્ક્યુલર ટિશ્યુ. તો મસલ્સ આપણા શરીરમાં જે છે એની વાત છે અહીંયા. મસલ્સ જુદા જુદા પ્રકારના હોય છે, રેખિત, અરેખિત, રદ. ઓકે, એમાં મસલ્સ એ કેવા હોય, એમની આંતરિક રચના કેવી હોય, એને માઇક્રોસ્કોપમાં જોતા એ કેવા દેખાય છે, એ કયા એમાં બિંબ જોવા મળે છે, કયા મસલ્સ એ ઝડપથી થાકી જાય છે, કયા મસલ્સ થાકતા નથી, કયા મસલ્સ હૃદયની દિવાલમાં આવેલા છે, વગેરે. એ ટૂંકમાં મસલ્સ વિશે આપણે અહીંયા શીખવાનું છે, સ્નાયુ પેશી. ઓકે, અને ત્યારબાદ એના પછી આવે છે ચેતાપેશી. ચેતાપેશી જેને નર્વસ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે અથવા નર્વ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાપેશી ધેટ મીન્સ કે આપણું મેઇન શરીરનું જે સીપીયુ કહી શકાય, મગજ, ઓકે, અને કરોડરજ્જુ, એને સમાવતી પેશી. મગજ અને કરોડરજ્જુના કોષો એ આ પેશીના બનેલા હોય છે, જે મેઇનલી માહિતીના આદાન પ્રદાન સાથે સંકળાયેલી પેશી છે. ધેટ મીન્સ કે માહિતીને ગ્રહણ કરવી, માહિતીનું વહન કરવું, માહિતીને એનાલાઇઝ કરવી, માહિતી પ્રમાણે યોગ્ય રિસ્પોન્સ આપવો વગેરે. સંવેદના, લાગણી, ઉત્તેજના, ઉર્મિ વગેરેના વહન સાથે સંકળાયેલી પેશી એને ચેતાપેશી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ચાર થઈ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની મુખ્ય પ્રાણી પેશીઓ, અને આ દરેક પ્રાણી પેશીઓ વિશે આપણે એકદમ ડિટેલમાં માહિતી મેળવવાની છે. પરંતુ હવે હું બીજી એક વસ્તુ ખાસ યાદ અપાવી દઉં. આ લેક્ચરની અંદર આપણે જે સમજ્યા એમાં જે બુકમાં નથી આપેલું એ કન્ટેન્ટ, એમાં સૌપ્રથમ પ્રાણી પેશી શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? બાયચેટ દ્વારા આપવામાં આવ્યો. સૌપ્રથમ વનસ્પતિ પેશી શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? ગ્રીવ દ્વારા આપવામાં આવ્યો. સૌપ્રથમ પેશી વિદ્યા શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો? મેયર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. પેશી વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બાયચેટ નામના વૈજ્ઞાનિકને ઓળખવામાં આવે છે, જેમણે પ્રાણી પેશી શબ્દ આપ્યો. ઓકે, બીજું મેં તમને એ કીધું વિદ્યાર્થી મિત્રો કે પેશીના કોષો એ રચના અને કાર્યની દ્રષ્ટિએ અસમાન હોઈ શકે છે. એમની રચના અને કાર્ય ડિફરન્ટ હોઈ શકે છે, પરંતુ એમના ઉદ્ભવ હંમેશા સરખા હશે. ઓકે, એટલે એ કોઈ એક જ પ્રકારના, એક જ ગર્ભસ્તરમાંથી ડેવલપ થયેલા હશે. જેમ કે આપણી આ બધી પેશીઓ છે એ જુદા જુદા ગર્ભસ્તરમાંથી ડેવલપ થાય છે. ઓકે, અને ત્યારબાદ આપણે મેઇન ચાર પેશીઓના નામ જોયા, જેને ફરી એકવાર ખાસ ધ્યાન રાખી લઈએ, કારણ કે આ ચેપ્ટરની અંદર આ નામ આપણે વારંવાર ઉપયોગમાં લેવાના છે. ઓકે, તો ફર્સ્ટ એ નામ છે આપણું અધિચ્છદીય પેશીઓ, જેને એપિથેલિયલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે, એપિથેલિયલ ટિશ્યુ. બીજું છે સંયોજક પેશી, જેને કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે સ્નાયુ પેશી, જેને મસ્ક્યુલર ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથું છે ચેતાપેશી, જેને નર્વસ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચાર મુખ્ય પ્રાણી પેશીઓ થઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આવતા લેક્ચરની અંદર અધિચ્છદીય પેશીઓ, એપિથેલિયલ ટિશ્યુ વિશે એકદમ ડિટેલમાં અભ્યાસ કરીશું. આવતા લેક્ચરમાં મળીએ છીએ. નમસ્કાર.